અહીંયા ધ્યાન, અત્યારે આપણે સંપર્કની વાત કરી. જ્યારે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ગોળાઓને સંપર્ક કરવામાં આવે, જ્યારે વાહક ગોળાઓ હોય એને સંપર્ક કરવામાં આવે ત્યારે તેમાં વિદ્યુતભાર જે છે કઈ રીતે વિતરણ પામે છે. શરૂઆતનો વિદ્યુતભાર હતો એમાં શું બદલાવ આવે, તો એ આપણે અહીંયા જોયું તો એ રીતે કે કોઈ વિદ્યુતભાર છે Q1 Q2, એ Q1 વિદ્યુતભાર જે છે એ જે ગોળો જે છે એની ત્રિજ્યા R1 છે, તો એક બીજો ગોળો છે Q, એની ઉપર રહેલો વિદ્યુતભાર જે છે Q2 છે અને એની ત્રિજ્યા છે એ R2 છે. તો હવે આ બંને ગોળાની જો ત્રિજ્યા સમાન હોય તો આપણને ખબર છે કે જો ત્રિજ્યા સમાન હશે તો વિદ્યુતભારનું વિતરણ, હવે આને જ્યારે એકબીજાને સંપર્ક કરાવી, સુવાહક તાર વડે બંનેનો સંપર્ક કરાવવામાં આવે છે. સંપર્ક કરાવી પછી બંનેને છૂટા પાડવામાં આવે, તો સંપર્ક કરાવ્યા બાદ આ ગોળા ઉપર વિદ્યુતભાર હવે કેટલો જમા થશે એની વાત આપણે કરવાની છે. તો કેટલો વિદ્યુતભાર જમા થશે, હવે જે કરાવ્યા બાદ ગોળાનો સંપર્ક કરાવ્યા બાદનો જે વિદ્યુતભાર છે ને આપણે Q1 ડેશ અને Q2 ડેશ છે એવું કહીએ તો શું થશે, Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 બાય 2. જે વિદ્યુતભાર હતો Q1 Q2 નો જે વિદ્યુતભાર હતો બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે જે સરેરાશ વિદ્યુતભાર છે એ બંનેમાં કેવો હશે, એક સમાન હશે. કારણ કે બંનેનું પરિમાણ કેવું છે, પરિમાણ એટલે કે બંનેની સાઈઝ કેવી છે, એક સમાન છે. કારણ કે ત્રિજ્યા સમાન, તો ગોળાની ત્રિજ્યા સમાન તો ગોળો કેવો હશે, પરિમાણ સમાન હશે, સાઈઝ સમાન હશે. જો અલગ અલગ સાઈઝના ગોળા હોય એની માટેની છે, યાદ રાખજો. તમે ચેપ્ટર નંબર 2 માં પણ આમાં વધારે ડિટેલમાં વાત કરશો, પણ અત્યારે પૂરતું આટલું યાદ રાખવું કે જ્યારે અસમાન પરિમાણ ધરાવતા ગોળાઓની વાત આવે અને બંને ગોળાઓ કેવા છે, વાહક ગોળાઓ છે, અને બંનેને શું કરવામાં આવે છે, સંપર્ક કરવામાં આવે છે. સમજી લો કે અહીંયા સુવાહક તાર વડે સંપર્ક કરવામાં આવે છે. જ્યારે સંપર્ક કરાવવામાં આવે ત્યારે શું થશે, તો સંપર્ક કરાવ્યા બાદ બંને ગોળાઓ પર જમા થતો નવો વિદ્યુતભાર, શરૂઆતમાં વિદ્યુતભાર કેટલો હતો Q1 Q2, હવે નવો વિદ્યુતભારને આપણે કહીશું Q1 ડેશ અને Q2 ડેશ છે. એ કેટલું થશે, Q1 ડેશ જે છે એને એ ગોળો જે છે અહીંયા આપણે કહી દઈએ કે R1 જે છે એની વેલ્યુ કેવી છે, R2 કરતા મોટી છે. R1 જે ગોળો જે છે એની ત્રિજ્યા કેવી છે, મોટી છે, કોની કરતા, R2 ત્રિજ્યા કરતા. તો હવે અહીંયા શું થશે, તો આ સૂત્ર બધાને યાદ રાખવું કે Q1 ડેશ જે છે નવો જે વિદ્યુતભાર મળશે જ્યારે અસમાન પરિમાણ ધરાવતા ગોળાઓની વાત કરવામાં આવે ત્યારે શું થશે, Q1 ડેશ બરાબર શું થશે, અહીંયા કેપિટલ Q એને ગુણ્યા અહીંયા Q1 છે તો અહીંયા શું આવશે, R1 એના છેદમાં બંનેનો સરવાળો R1 પ્લસ R2. અહીંયા Q શું દર્શાવે છે, તો અહીંયા લખવાનું જ્યાં Q બરાબર શું થશે, Q1 પ્લસ Q2, જ્યાં Q1 બરાબર શું થશે, Q1 પ્લસ Q2. આ વસ્તુ યાદ રાખજો. હવે બીજું, આ Q1 ડેશ પરનો વિદ્યુતભાર એટલે કે આ જે સંપર્ક કરાવી દઈએ બંનેને, એને પછી આ Q1 જે હતો વિદ્યુતભાર એની જગ્યાએ કેટલો વિદ્યુતભાર છે, Q1 ડેશ જેટલો. એ કેટલો છે, તો Q એને ગુણ્યા R1 ના છેદમાં R1 પ્લસ R2, અને Q શું દર્શાવશે, બંને વિદ્યુતભારનો સરવાળો, જે શરૂઆતનો વિદ્યુતભાર હતા તે. હવે અથવા અને બીજું શું લખી શકાય, એમ કે આ જે ગોળો છે Q2 વિદ્યુતભાર ધરાવતો ગોળો જે છે જેની ત્રિજ્યા R2 છે એની ઉપર કેટલો વિદ્યુતભાર જમા થશે, તો આપણે લખી શકીએ Q2 બરાબર અહીંયા શું આવશે, કેપિટલ Q તો કોમન આવશે. હવે અહીંયા 1 હતું તો અહીંયા 1 આવશે, અહીંયા 2 છે તો અહીંયા શું આવશે 2, અહીંયા શું આવશે R1 પ્લસ R2. આ તો કોમન આવશે, બદલાશે શું, ઓનલી ફોર ત્રિજ્યા. બરોબર, આ બંને સૂત્ર જે છે, આ એક સૂત્ર જે છે મોસ્ટ IMP સૂત્ર છે, યાદ રાખો. આગળ જતા JEE નીટમાં આવી શકે, નીટ એન્ડ ગુસ્કેટ, નીટ એન્ડ ગુસ્કેટ માટે IMP છે. બરોબર, તો અહીંયા જો અસમાન પરિમાણ ધરાવતા ગોળાઓની વાત કરવામાં આવે તો જમા થતો વિદ્યુતભાર કેટલો છે, Q1 ડેશ બરાબર Q R1 ના છેદમાં R1 પ્લસ R2. આનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો હવે સમજી લો. એક્ઝામ્પલ જોઈએ આપણે, જેને સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ લઈ શકે છે. ચલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એવું લખ્યું છે કે અસમાન પરિમાણ ધરાવતા બે વાહક ગોળાઓ જેમની ત્રિજ્યા
એક ત્રિજ્યા છે કેટલી છે 2 સેન્ટીમીટર અને 5 મીટર, બે ગોળા છે. સમજી લો કે અહીં આપણે લખીએ કે r1 ની વેલ્યુ કેટલી આપેલી છે 2 સેન્ટીમીટર અને r2 ની વેલ્યુ કેટલી આપેલી છે 5 સેન્ટીમીટર. એના પછી આગળ તથા વિદ્યુતભાર જે છે એ કેટલો આપેલો છે, તો અહીંયા આપણે લખીએ કે Q1 જે છે એ કેટલો આપેલો છે 10 કુલમ અને Q2 જે છે અને Q2 જે છે એ કેટલો છે 12 કુલમ છે. તો બંને ગોળાનો જ્યારે સંપર્ક કરવામાં આવે છે તો બંને ગોળા ઉપર જમા થતો નવો વિદ્યુતભાર કેટલો થશે. હવે નવો વિદ્યુતભાર કેટલો થશે એનો મતલબ આપણે ગોતવાનું છે શું, Q1 ડેશ બરાબર કેટલા થશે અને Q2 ડેશ બરાબર કેટલા થશે. આ બંને વેલ્યુ આપણે ગોતવાની થશે, કેટલી વેલ્યુ આવશે. તો આપણે સૂત્ર જાણીએ છીએ Q1 ડેશ, આપણે Q1 ડેશ ની વેલ્યુ જોઈએ તો સૂત્ર શું આવશે, તો Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે કેપિટલ Q એને ગુણ્યા R1 એના છેદમાં R1 પ્લસ R2. અહીં Q બરાબર શું થાય Q1 પ્લસ Q2. Q1 ની વેલ્યુ કેટલી છે 10 કુલમ, Q2 ની વેલ્યુ કેટલી છે 12 કુલમ, તો લખો અહીંયા 10 પ્લસ 12 કેટલા થશે 22 કુલમ. તો Q ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ 22 કુલમ. હવે આ Q ની વેલ્યુ અહીં આપણે મેકવાની થશે તો શું આવશે, તો Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો સૌપ્રથમ જે વેલ્યુ આપણને આપેલી છે એ લખી નાખવાની. આ રકમ ઉપરથી આપણને જે પણ આપેલું છે અહીંયા આપણે લખી લીધું, જે ગોતવાનું કીધું એની ઉપર પ્રશ્ન ચિહ્ન કરી નાખશું આપણે, શું ફાઇન્ડ કરવાનું છે આપણે, અને સૂત્ર આપણને ખ્યાલ છે. તો હવે આપણે સૂત્રમાં કિંમત મેકવાની છે. તો Q બરાબર શું થશે 22, તો અહીંયા આવશે 22 એને ગુણ્યા R1 ની વેલ્યુ કેટલી છે તો 2 સેન્ટીમીટર, તો અહીંયા લખો 2 સેન્ટીમીટર એના છેદમાં R1 પ્લસ R2 2 પ્લસ 5 કેટલા આવશે 7, અહીંયા લખો 7 કેટલા આવશે 22, 22 ના છેદમાં 7 એટલે 3.14 થશે. 22 ના છેદમાં 7 એને ગુણ્યા 2 એટલે 22 સત્તમ આવશે એટલે 3.14 ગુણ્યા 2 એટલે 6.28 કુલમ. તો કેની ઉપર, તો Q1 વિદ્યુતભાર ઉપર નવો વિદ્યુતભાર કેટલો જમા થશે Q1 જેની ત્રિજ્યા જે છે, જે ગોળાની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે તેના પર જમા થતો નવો વિદ્યુતભાર બરાબર Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 6.28 કુલમ. આટલો આન્સર આવશે. એમાં બીજો ક્વેશ્ચન જોઈએ. હવે શું કીધું છે Q2 ઉપર કેટલો હશે, તો હવે મારે જોઈએ છે Q2 ડેશ ની વેલ્યુ કેટલી હશે. અહીંયા 2 છે તો અહીંયા શું આવશે 2 R2, બાકી એજ ઇટ ઇઝ રહેશે. તો અહીંયા શું આવશે Q એના ગુણ્યા R2 એના છેદમાં R1 પ્લસ R2. તો અહીંયા શું આવશે, તો 22 એને ગુણ્યા, જો આ તમે અહીંયા ગોતવા બેસો તો પણ ચાલે, ના ગોતવા બેસો તો પણ ચાલે. ડાયરેક્ટ આપણને ખબર છે ટોટલ વિદ્યુતભાર કેટલો છે 22, તો અહીંયાથી આપણે આની વેલ્યુ ડાયરેક્ટ મેળવી શકાય. Q બરાબર શું થશે Q1 ડેશ વત્તા Q2 ડેશ. ટોટલ વિદ્યુતભાર છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ આપણે જોયું હતું. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું હતો કે શરૂઆતનો વિદ્યુતભાર અને અંતિમ વિદ્યુતભાર હંમેશા કેવા રહેશે, એક સમાન રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો શરૂઆતમાં બંને ગોળા અલગ અલગ હતા ત્યારે વિદ્યુતભાર 10 અને 12 હતો. હવે જ્યારે બંનેને એક સાથે સંપર્ક કરવામાં આવે છે અને સંપર્ક કર્યા બાદ પછી એને છૂટા પાડવામાં આવે છે તો એક નવો ગોળો છે એની ઉપર વિદ્યુતભાર કેટલો છે 6.28 કુલમ. તો બાકીના ગોળા ઉપર કેટલો હશે, તો 22 માંથી જે વધે તે. તો જોઈએ આપણે કેટલો આન્સર આવે, 22 બરાબર 6.28 પ્લસ Q2 ડેશ. તો Q2 ડેશ બરાબર શું થશે 22 માઇનસ 6.28. શું આન્સર આવે જોવો તો 22 માઇનસ 6.28 15.72 કુલમ. હવે જોઈએ આપણે કે આ સૂત્ર પરથી આન્સર આવે છે, સૂત્ર ઉપરથી. તો જોવો તો અહીંયા R2 ની વેલ્યુ કેટલી છે, R2 5 ના છેદમાં 7
કેટલા આવે છે જો 22 ગુણ્યા 5 ભાગ્યા 7 15.71 કેટલા આવે છે 15.71 કુલમ. તો બંને આન્સર કેવા છે સમાન. તો આ રીતના ક્વેશ્ચન બની શકે કે જે મોટો ગોળો જે છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા ગોળા પર 15.72 કુલમ નવો વિદ્યુત ભાર જમા થશે. આ રીતે લખી શકાય. ક્લિયર છે એટલે સુધી બધાને? તો આ સૂત્રનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો? ઓકે, જેને સ્ક્રીનશોટ લેવો હોય લઈ શકે છે.